ભૂતકાળમાં ઘણી જ વખત અટકળો વહેતી થઈ કે રાજુલાથી ધારાસભ્ય રહી ચૂકેલા અને હાલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવતા અમરીશભાઈ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. પરંતુ જ્યારે આ અટકળ વહેતી થઈ ત્યારે ખોટી પડી છે. આજે વધુ એક વખત આ પ્રકારના સમાચાર વહેતા થયા છે અને આ વખતે તો દાવો એવો પણ કરવામાં આવ્યો છે કે આગામી 2 દિવસની અંદર જ અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. નમસ્કાર, એબીપી અસ્મિતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું હિરેન રાજગુરુ. અમરીશ ડેર રાજુલામાં અપક્ષ ઉમેદવારી કરી અને આખી નગરપાલિકાની બોડી અપક્ષ તરીકે જીતાવી અને પહેલી જ વખત અપક્ષ બોડીની સ્થાપના રાજુલા નગરપાલિકામાં કરી હતી એ અમરીશ ડેર. અમરીશ ડેર પહેલેથી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા. યુથ કોંગ્રેસમાં પણ તેમણે કામ કરી ચૂકેલું છે, પરંતુ કોઈક નારાજગીવશ તેઓ છૂટા પડ્યા હતા. અપક્ષ દાવેદારી ન માત્ર પોતે પરંતુ પોતાના સહયોગીને કરાવીને નગરપાલિકા અપક્ષ બોડી તરીકે તેમણે ચલાવી હતી. સમય પસાર થાય છે, અમરીશ ડેર ફરીથી કોંગ્રેસમાં જોડાય છે. કોંગ્રેસ તેમને ટિકિટ આપે છે. 2017માં જીતીને આવે છે અને હીરાભાઈ સોલંકીને ત્યારે હારનો સામનો કરવો પડે છે. 2022 વિધાનસભાની ચૂંટણી ફરી એક વખત હીરાભાઈ સોલંકી ભાજપમાંથી અને કોંગ્રેસમાંથી અમરીશ ડેર સામે ચૂંટણી લડે છે અને આ વખતે હીરાભાઈ સોલંકીની જીત થાય છે. અમરીશ ડેર અત્યારે ધારાસભ્ય નથી, પરંતુ કોંગ્રેસમાં તેઓ કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારીનું વહન કરી રહ્યા છે. CR પાટીલ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અનેક વખત કહી ચૂક્યા છે કે અમરીશ ડેર માટે તેમને લાગણી છે, અમરીશ ડેરને આવકારવા તેઓ તૈયાર છે. ત્યાં સુધી કહી ચૂક્યા છે કે બાજુની સીટ ઉપર રૂમાલ રાખી અને અમરીશ ડેર માટે તેમણે જગ્યા રિઝર્વ પણ કરી છે. અમરીશ ડેર એ ચહેરો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના અને ખાસ સૌરાષ્ટ્રના પ્રવાસે આવે છે ત્યારે તેમની સાથે પણ જોવા મળે છે. ચાહે તે સ્ટેજ શેર કરવાની વાત હોય કે પછી માતાજીની આરાધના કરવાની વાત હોય, ત્યારે અમરીશ ડેર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે જોવા મળ્યા છે. નજીકના ભવિષ્યમાં જ જોડાશે એવી જે તે સમયે ચર્ચા પણ ચાલી હતી, પરંતુ આ સમય ઘણો જ વીતી ગયો. અમરીશ ડેર નથી જોડાતા ભારતીય જનતા પાર્ટીમાં. હવે આજે આ ચર્ચા કેમ સામે આવી અને અટકળો કેમ ફરીથી એક વખત સમાચાર માધ્યમોમાં વહેતી થઈ તેનું કારણ જાણીએ. કારણ સામે એ આવ્યું કે ભાવનગર લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી ભારતીબેન શિયાળનું પત્તું કાપે છે. કોળી સમુદાયના વર્ચસ્વવાળી આ બેઠક છે. કોળી સમુદાયના બદલે અન્ય સમુદાયને જો ટિકિટ આપવામાં આવે તો કોળી સમુદાયની નારાજગી વહોરવી પડે, જે ભારતીય જનતા પાર્ટીને અત્યારે પાલવે એમ નથી. કારણ કે 26માંથી 26 બેઠક જીતી હેટ્રિક તો મારવી છે, પરંતુ CR પાટીલ કે જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે તે કહી રહ્યા છે કે 5 લાખની લીડથી તમામ 26 બેઠક એને જીતવી છે. આવા સંજોગોની અંદર કોળી સમુદાયની નારાજગી ન માત્ર ભાવનગર પરંતુ સુરેન્દ્રનગર બેઠક ઉપર પણ અસર કરી જાય છે. તો ભારતીબેન શિયાળને કાપી અને અન્ય કયો ચહેરો એવો હોઈ શકે કે જેના કારણે કોળી સમુદાયના મતદારો અથવા તો કોળી સમુદાયના આગેવાનો નારાજ ન થાય? તો એ ચહેરો છે હીરાભાઈ સોલંકી. પરસોત્તમ સોલંકી ઘણા જ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે. દર વખતે ચૂંટણી જીતે છે. દર વખતે તેમને મંત્રીમંડળમાં સમાવેશ પણ કરવામાં આવે છે. આ એકમાત્ર એવો ચહેરો કે ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી આ રીતે તેમને સન્માન આપતી આવી છે. તેમની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા હાલ ભારતીય જનતા પાર્ટી જોતું નથી. એટલે તેમના સગા ભાઈ કે જે રાજુલાથી ધારાસભ્ય છે તેમને ભાવનગર લાવી અને લોકસભાની ચૂંટણી લડાવવાની રણનીતિ હાલ ભારતીય જનતા પાર્ટી વિચારાધીન છે. આવા સંજોગોની અંદર જો હીરાભાઈ સોલંકી ભાવનગર બેઠક ઉપરથી જીતે છે તો રાજુલાની બેઠક વિધાનસભાની ખાલી પડે છે. અમરીશ ડેર શું કામ આવે ભારતીય જનતા પાર્ટીમાં? તો એ કારણ એ પણ છે કે જે બેઠક ખાલી પડે હીરાભાઈ સોલંકીના સંસદમાં જવાથી એ બેઠક ઉપરથી ફરી એક વખત પેટા ચૂંટણી આવે ત્યારે અમરીશ ડેરને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડાવે અને ફરી એક વખત અમરીશ ડેરનો ગુજરાત વિધાનસભાનો રસ્તો ભારતીય જનતા પાર્ટી પ્રશસ્ત કરી શકે. તો આ કારણ છે અને કારણ પાછળની આ ચર્ચાઓ ચાલી રહી છે. હાલ પૂરતી રજા આપશો. અન્ય આવી માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું.